हेलो मित्रों, अमे આવી ગયા છે મારા ગામ લીમડી। અહીંયા હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મારા મહાકાળી માતાના। મારા ગામના મહાકાળી માતાનું મંદિર છે, જો કેટલું જોરદાર જગ્યા છે। માતાજીનું મંદિર છે, જો તમને બતાવો, અંદર દર્શન કરાવો। જોરદાર મંદિર, તમે એકવાર દર્શન કરશો તો તમને એમ થશે ખરેખર માતાજીના અહીંયા સાક્ષાત્કાર છે। मस्त जगह है पड़े ले भाई। अमरु गाम है लीमड़ी, नगर बाजू में आयु खेरालू तालुको लागे। अद्भुत दर्शन है, हजी तो शुरुआत है। तो दर्शन करो माँ काली माना। हजू पण दर्शन करावुं छुं। मुख्य दर्शन तो बाकी ज छे, जेमनुं मेन स्थळ छे अहींया ज नीचे। धीमे धीमे उतरજો, धीमे धीमे उतरવાનું રહે છે ભાઈ। ડુંગરમાં મંદિર છે, એમની ઓરિજિનલ જોત નીચે છે માતાજીની। दर्शन करो चैत्र महीना में। આવવાનો રસ્તો હતો હારો અને આ જવાનો રસ્તો ઉતરે।
હવે જઈએ છીએ મારું ખેતર, મારું પોતાનું ખેતર જોવા. ચલો ભાઈ, મહારાણી પણ જોશે ખેતર, મિલકત જોશે અમારી. એ જોડો બધા. હવે તમને બતાવું છું મારું ખેતર થોડી વાર. તો આ મારું ખેતર, આ બધું બતાય. મારો વિડીયો થાળી રાખીએ. આ એરંડા તૈયાર થઈ ગયા છે, જેને હવે એમાં શું કાંઈ કૂટી બૂટીને તૈયાર કહેવાય લ્યા. આપણા ગામડાની ભાષામાં સેટ કરી થઈએ, આમાં છે ને છે નહીં ફાવતું. આ બધું ખેતર અમારું છે. આસપાસ છે. ખેતરની મજા તો ખેતરમાં જ છે. ટાપુ બને રહેતા કાં તો ફાર્મ હાઉસ જેવું નાનું તો રહેવાની મજા જ અલગ ભાઈ, સિટી કરતા અલગ. એટલે એ લોકો ગામડામાં છે, એ લોકો તો સારું કહેવાય. નેચરલ વાતાવરણ, નેચરલ ખાવા પીવાનું બધું મળી રહે. ત્યાં તો બધું ભેળસેળ હોય ભાઈ સિટીવાળા તો ખાસ કહું છું કે ભલે તમારે પૈસા હોય તો એક નાનું મોટી જમીન લઈને નાનું મોટું ફાર્મ હાઉસ બનાવવાનું. વેકેશનમાં આવી જગ્યાએ આવતો ફાવે. ચલો હવે તમને બીજું કંઈક બતાવીશું. આ મારી જગ્યા જમીન છે, જોઈ લો અમારું ખેતર. પછી હવે નેક્સ્ટ તમને કંઈક બતાવીશું. હા ચલો આ બાજુ નેક્સ્ટમાં અમે તમને આપણા પ્રધાનમંત્રીનું ગામ વડનગરની થોડી જગ્યાઓ બતાવીએ છીએ. કદાચ હમણાં એક મ્યુઝિયમ બન્યું છે, મ્યુઝિયમ જો જઈ શકાય તો ત્યાંની મુલાકાત કરીશું. મળી મિત્રો, તો જોઈ લો અમે આવી ગયા છીએ વડનગર, આપણા પ્રધાનમંત્રીનું ગામ, PM મોદી સાહેબનું ગામ વડનગર. કયું ગામ ભાઈ? એટલું મસ્ત છે જો. આ એનું કંઈક તળાવ છે, નખીલેક તળાવ કહેવાય કે બહુ અદભુત તળાવ છે ને. અહીંયા એક મ્યુઝિયમ બનાવ્યું છે જો, વર્લ્ડનું મ્યુઝિયમ. અહીંયા ફુવારાનું બધું ચાલુ છે, ફુવારા શો કરવાનું છે. આ રહ્યું વર્લ્ડનું કોઈ કહેવાય, વડનગરમાં જે મ્યુઝિયમ બનાવ્યું છે ત્યાંથી આ ફુવારા શો જોવાનું હોય છે. અહીંયા પણ રાત્રે જ હોય છે એના શો. અહીંયાથી મ્યુઝિયમ એ કહેવાતું હતું. અહીંયા રાત્રે શો થાય છે. એના બધા સિસ્ટમ ગોઠવેલા છે. અહીંયા બધા સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ બધી. નાચ નાચ જય નાચ. રાત્રે શો હોય, રોકાવો રાતે શો જોવા. સાઉન્ડ તો જો જેવું આગળ.
જો ભાઈ સાઉન્ડ સિસ્ટમ અત્યારે તો સ્લો છે પણ રાતે ફૂલ હોય. વાહ જયવીર વાહ. પડી ના હોય છે. અમારા જયવીરભાઈ તો મોજ પડી જાય ભાઈ, જબરજસ્ત. હવે પૈસા વસૂલ કરી નાખે. અને મિત્રો અંતે અમે ઘરે વળતી વખતે અમારા સતી માતાનું મંદિર કડા મુલાકાત લીધી, માતાજીના દર્શન કર્યા. આપ સૌ પણ દર્શન કરો. જો માતાજીના દર્શન કરો. સારા એવા માતાજીના દર્શન કર્યા પછી અમે મંદિરના પરિસરમાં બધી જગ્યાએ થોડું શૂટ લઈને ઘરે નીકળી ગયા. જય મા સતી. મિત્રો આવા બધા વિડીયો હજી અમારી શરૂઆત છે, પણ સપોર્ટ કરતા રહેજો તો તમને આવા અલગ અલગ પ્રકારના કોઈ પણ જગ્યાના સારા સારા એવા વિડીયો બતાવીશું. લાઈક કરજો, ફોલો કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જોતા રહો અને મળીએ પછી બીજા નવા બ્લોગમાં. જય માતા. મારે તો પેલો ખડો વિડીયો લઈ ખડો વિડીયો ચાલો મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી મારી આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો. નવા બ્લોગમાં તમને મળતા રહીશું. જય માતા.